પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ક્રિકેટર હરભજન સિંહને આવ્યો છે ગુસ્સો. સોશિયલ મીડિયામાં યુઝરને જવાબ આપતા લખ્યું કે વાહ એક અંગ્રેજના દીકરા, શરમ આવે છે તમારા પર. તમારે તમારી પોતાની ભાષા બોલવામાં અને સાંભળવામાં ગર્વ અનુભવવો જોઈએ. તો રેન્ડમ સેના નામના અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું, તમે હિન્દીમાં કેમ ન લખ્યું? તો બચ્ચીએ જવાબ આપતા કહ્યું કે તું પાગલ નથી લાગતો, તારું દિમાગ ખરાબ છે. ઉજ્જૈનમાં શિવ નવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાતના એક ભક્ત મહાકાલ મંદિરમાં ચાંદીનો ત્રિશૂળ અર્પણ કર્યો. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 1.5 કિલો ત્રિશૂળ અર્પણ કર્યું છે. ભીખુસિંહ પરમાર પર કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા. શૈલેષ પરમારે કહ્યું કે ભાજપનો ખેસ પહેરશો તો પછી કોઈ કેસ નહીં થાય. મારામારીની ઘટના ગુજરાતના લોકોએ જોઈ છે, તેમ છતાં પોલીસ શા માટે મુખ પ્રેક્ષક બની રહી છે તે સવાલ ઉઠાવ્યો. બંને પક્ષે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફિક્સ પે મુદ્દે કોંગ્રેસના ફરી એકવાર સરકાર પર શાબ્દિક પ્રહાર. ફિક્સ પે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાની કોંગ્રેસની માંગ. અમિત ચાવડાએ કહ્યું કે ફિક્સ પેથી થતું યુવાનોનું શોષણ અટકવું જોઈએ. લાખો ફિક્સ પે કર્મચારીઓની માગણી આજે પણ સ્વીકારાઈ નથી. આપણાથી પછાત રાજ્ય બિહારમાં પણ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. 87 કરોડનો ટેક્સ માફી કરવાનો મુદ્દો સામાન્ય સભામાં ગુંજ્યો છે. ટેક્સની રકમની માફી મુદ્દે બજેટના વિશેષ સત્રમાં હોબાળો. માર્કેટિંગ એજન્સીના લાભાર્થે 87 કરોડની ટેક્સની રકમ માફ કરાઈ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું.